વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 9 કન્ટિન્યુ કરીએ છીએ આપણે. હવે નવો ટૉપિક છે પ્રકાશના વિભાજનની ટૂંકમાં માહિતી આપો અને વર્ણ વિપથન અને ડિસ્પર્ઝિવ અને નોન ડિસ્પર્ઝિવ માધ્યમ સમજાવો. એ શું છે એ પછી વાત કરીએ છીએ. તો આપણને ખબર છે કે પ્રકાશ છે એ શ્વેત પ્રકાશ મૂળભૂત રીતે 7 રંગોનો બનેલો છે. એનું કારણ એ છે કે એ જે પ્રકાશ છે એ વાસ્તવમાં વિદ્યુત ચુંબકીય તરંગો છે. જુદી જુદી તરંગ લંબાઈ એટલે જુદા જુદા રંગનો પ્રકાશ એવું કહેવાય છે. તો પ્રિઝમ દ્વારા જ્યારે પ્રકાશ વક્રીભવન પામીને બહાર આવે છે ત્યારે એ શ્વેત પ્રકાશ છે એ મૂળભૂત રંગોમાં વિભાજિત થઈ જાય છે. શ્વેત પ્રકાશની તરંગ લંબાઈ આપણે 4000થી 7000 એંગસ્ટ્રોમની આસપાસ કરીએ છીએ. તો જે 7000 એંગસ્ટ્રોમ કહીએ છે એ લાલ રંગ હોય છે અને સૌથી નાની તરંગ લંબાઈ એટલે કે 4000 એંગસ્ટ્રોમ છે એ જાંબલી છે. બાકીના બધા રંગો એ બેની વચ્ચે હોય છે. હવે માધ્યમનો વક્રીભવનાંક છે n એ લેમ્બડા પર આધારિત છે. તો જુદા જુદા તરંગ લંબાઈવાળો જે પ્રકાશ છે એ વાસ્તવમાં જુદા જુદા રંગનો પ્રકાશ છે. તો જુદી જુદી તરંગ લંબાઈ પ્રમાણે વક્રીભવન જુદું જુદું થાય છે અને એના કારણે પ્રકાશ છે એ એના 7 મૂળભૂત રંગોમાં વિભાજિત થઈ જાય છે. તો આપણે કાચના પ્રિઝમની વાત કરીએ તો લાલ રંગનો જે પ્રકાશ છે એની તરંગ લંબાઈ સૌથી મોટી છે, માટે એનું વિચલન સૌથી ઓછું હોય છે. વક્રીભવનાંક n = c/v અને vની જગ્યાએ આપણે ન્યૂ લેમ્બડા લખીએ તો n ચલે છે 1/λ. એટલે જેની તરંગ લંબાઈ સૌથી વધારે હોય એનું વિચલન સૌથી ઓછું થાય છે. અને જાંબલી રંગના પ્રકાશ માટે લેમ્બડાનું મૂલ્ય સૌથી નાનું છે તો એનું વિચલન સૌથી વધારે થાય છે. બીજી રીતે કહેવું હોય તો લાલ રંગનો પ્રકાશ છે એ પ્રિઝમમાં સૌથી ઓછા અંતર સુધી મુસાફરી કરે છે અને જાંબલી છે એ સૌથી વધારે અંતર સુધી મુસાફરી કરે છે. તો આ રીતે શ્વેત પ્રકાશનું એના મૂળભૂત 7 રંગોમાં વિભાજન થવાની ઘટના એને ડિસ્પર્ઝન ઓફ લાઇટ એટલે પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે. ઓકે, હવે બીજો ટોપિક છે વર્ણ વિપથન. એ શું છે? એ કલર એબ્રેશન કહેવાય છે. કે જાડા લેન્સ હોય, આપણે જે બધા સૂત્રો કરેલા એ પતલા લેન્સ માટે છે, પણ જાડા લેન્સ છે એ ઘણા બધા પ્રિઝમનું બનેલું હોય એવું વિચારી શકાય અને એના કારણે વર્ણ વિપથન અથવા ક્રોમેટિક એબ્રેશન પણ કહે છે એ જોવા મળે છે. તો એ જે મૂળભૂત શ્વેત પ્રકાશ આપણે એની પર આપાત કરીએ તો લાલ અને વાદળી રંગ છે એ અલગ અલગ બિંદુઓએ કેન્દ્રિત થાય છે અને એના કારણે આપણને જે પ્રતિબિંબ છે એની કિનારો રંગબેરંગી દેખાય છે. જો આમાં આમ રંગીન દેખાય છે ને એવું. તો એ ક્રોમેટિક એબ્રેશન કહેવામાં આવે છે. ડિસ્પર્ઝિવ અને નોન ડિસ્પર્ઝિવ માધ્યમ શું છે? તરંગ લંબાઈને અને વક્રીભવનનો સંબંધ છે n = c/v, vની જગ્યાએ ન્યૂ લેમ્બડા. એટલે તરંગ લંબાઈ અને વક્રીભવનાંક વ્યસ્ત સંબંધમાં છે. તો અલગ અલગ માધ્યમ પ્રમાણે એ જુદા જુદા રંગની તરંગ લંબાઈ જુદી જુદી છે તો એનો ફેરફાર એટલે એનું વિચલન પણ જુદું જુદું છે. શૂન્યાવકાશની વાત કરીએ તો શૂન્યાવકાશનો વક્રીભવનાંક 1 છે. તો એમાં v = c થઈ જાય એટલે એમાં બધા જ રંગો સમાન ઝડપથી ગતિ કરે છે. તો એમાં શ્વેત પ્રકાશ છે એ મૂળભૂત રંગોમાં વિભાજિત થતો નથી એટલે એ શ્વેત તરીકે જ વર્તે છે. તો એવું જે માધ્યમ હોય એને નોન ડિસ્પર્ઝિવ માધ્યમ કહેવાય છે, અવિભાજક. એટલે એમાં શ્વેત પ્રકાશ શ્વેત સ્વરૂપે જ પ્રસરે, મૂળભૂત રંગોમાં વિભાજિત ન થાય. શૂન્યાવકાશ સિવાય બીજું ધારો કે કાચ જેવું કોઈ માધ્યમ છે તો જુદા જુદા રંગનો પ્રકાશ એટલે એકચ્યુઅલી જુદી જુદી તરંગ લંબાઈનો પ્રકાશ
એટલે જુદા જુદા વેગવાળો પ્રકાશ થાય, કારણ કે વી બરાબર ન્યૂ લેમડા. લેમડા જુદી હોય એટલે વેગ જુદો હોય, ને વેગ જુદો હોય એટલે વક્રી ભવનાંક અલગ અલગ થઈ જાય. તો એ પ્રકાશને મૂળભૂત રંગોમાં વિભાજિત કરી દે. એવા માધ્યમને ડિસ્પર્ઝિવ માધ્યમ કહેવાય છે. દાખલા તરીકે કાચ. તો ડિસ્પર્ઝિવ માધ્યમમાં જાંબલી રંગનો પ્રકાશ છે, એની તરંગ લંબાઈ સૌથી નાની છે. આ વીની જગ્યાએ ન્યૂ લેમડા લખી દો, તો લેમડા સૌથી નાની છે એટલે એને અનુરૂપ વક્રી ભવનાંક સૌથી વધુ. અને રાતા એટલે લાલ રંગના પ્રકાશ માટે લેમડા સૌથી વધારે છે એટલે એન સૌથી નાનો. તો એ જુદા જુદા વક્રી ભવનાંકને કારણે એનું વિચલન પણ અલગ અલગ થાય. તો આવું થાય છે કે જે જાંબલી રંગનો પ્રકાશ છે એ વધુ વક્રી ભવન પામે એટલે આગળ કેન્દ્રિત થાય, અને લાલ રંગનો પ્રકાશ વધારે એટલે ઓછું વક્રી ભવન પામે એટલે એ દૂર કેન્દ્રિત થાય. તો અહીંયા આપણે પડદો મૂક્યો હોય એના મુખ્ય કેન્દ્ર પર, તો આ મુખ્ય સમતલ ફોકલ પ્લેન કહેવાય છે. તો આપણને એકદમ પ્યોર ડોટ જેવું કેન્દ્રિત ના થાય, પણ અલગ અલગ રંગો અલગ 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 સ્થાને કેન્દ્રિત થયા હોય એવું લાગે. તો એના કારણે આપણને જે પ્રતિબિંબ મળે એમાં ફરતે બધા રંગબેરંગી બોર્ડર મળે છે. તો એ આ નોન ડિસ્પર્ઝિવ માધ્યમમાં એવું ના થાય, કારણ કે એમાં તો શ્વેતનું શ્વેત જ રહે. તો ડિસ્પર્ઝિવ માધ્યમ હોય એમાં આવું થતું હોય છે. ઓકે, એટલે આ ડિસ્પર્ઝિવ અને નોન ડિસ્પર્ઝિવ માધ્યમ શું છે એની વાત થઈ ગઈ. ઓકે, હવે મિત્રો આજે પ્રકાશીય ઘટનાઓ બધી આપણે વાત કરી, વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન, પછી પરાવર્તન, વક્રીભવન, વિભાજન. તો એના લીધે ઘણી બધી કુદરતી ઘટનાઓ આપણને જોવા મળે છે. તો એમાંના એક ઘટનાની આપણે વાત કરીએ છીએ, મેઘધનુષ્યની સમજૂતી આપો. પછી પ્રાથમિક અને ગૌણ મેઘધનુષ શું છે એ સમજાવો. તો મિત્રો સૌથી પહેલાં તો મેઘધનુષ્ય છે એ ચોમાસાની સિઝનમાં વાતાવરણની અંદર પાણીના એકદમ નાના નાના બૂંદ હોય એના દ્વારા સૂર્યપ્રકાશનું જે વિભાજન થાય છે એનું ઉદાહરણ છે. એટલે એમાં શ્વેત પ્રકાશ સૂર્યનો જે હોય એ મૂળભૂત રંગોમાં વિભાજન થતું હોય છે. તો આ રીતે સૂર્યપ્રકાશ બુંદ ઉપર ચોક્કસ કોણે આપાત થાય, પછી એ આ પાણીની અંદર પ્રવેશે. પાણી છે એ ડિસ્પર્ઝિવ માધ્યમ છે, એટલે એમાં જુદા જુદા રંગો આ રીતે જુદા જુદા વિભાજિત થઈ જાય. જાંબલીનું સૌથી વધુ વિભાજન થાય અને રેડનું ઓછું વિચલન થયું. પછી અહીંયા આપાત થાય ત્યારે એ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે, કારણ કે અહીંયા આપાત કોણ છે એ હવાની સાપેક્ષે પાણીના ક્રાંતિકોણ કરતાં મોટો છે. તો એ પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને અહીંયા આવે ને પછી અહીંયાથી પાછું પાણીમાંથી હવામાં એટલે લંબથી દૂર આમ જાય. તો આ રીતે પ્રકાશનું વિભાજન થાય, પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને વક્રીભવન પણ થતું હોય છે. મેઘધનુષ આપણને ક્યારે જોવા મળે? તો સૌથી પહેલી શરત કે એક તો સૂર્ય હાજર હોવો જોઈએ, બીજું કે જો સૂર્ય પશ્ચિમ તરફ હોય તો આપણને મેઘધનુષ પૂર્વ દિશામાં જ દેખાય, અને સૂર્ય જો પૂર્વ દિશામાં હોય તો મેઘધનુષ પશ્ચિમ દિશામાં જોઈએ. ટૂંકમાં જોનાર વ્યક્તિની પીઠ પાછળ સૂર્ય હોવો જોઈએ, તો જ મેઘધનુષ આપણને દેખી શકાય. બીજું, મેઘધનુષ રચાવવા માટે વરસાદના પાણીના એકદમ નાના નાના બુંદની હાજરી જોઈએ. તો એ સૂર્યપ્રકાશનું જે શ્વેત કિરણ છે એ બુંદની અંદર પ્રવેશે એટલે એ જુદી જુદી તરંગ લંબાઈ, એકચ્યુઅલી જુદા જુદા રંગ છે એમાં વિભાજિત થાય છે. લાલ રંગનું વક્રીભવન સૌથી ઓછું અને જાંબલીનું વક્રીભવન સૌથી વધારે થાય છે. તો એ વક્રીભવન પામ્યા પછી જ્યારે એ કિરણો બુંદની અંદર પ્રવેશે છે ત્યારે એ હવાની સાપેક્ષે પાણીના ક્રાંતિકોણ કરતાં અહીંયા આપાત કોણ વધી જાય છે. એ ચોક્કસ એંગલના કારણે આવું થતું હોય છે.
અને આવું થાય એટલે એ પ્રકાશના જે કિરણો છે એ બૂંદની અંદર જ પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને આગળ વધે છે અને આ સપાટી પર આવે એટલે ફરી પાછા વક્રીભવન પામીને પછી બૂંદમાંથી નિર્ગમન પામે એટલે બહાર આવે છે. હવે આપણે અહીંયા ઊભા છીએ, સૂર્ય પાછળની સાઈડ છે, ત્યાંથી શ્વેત પ્રકાશ આમ બૂંદો પર આપાત થયો, ઘણા બધા બૂંદો હોય તો આપણને આપણી નજરથી આ જે ચોક્કસ રંગ છે એ ચોક્કસ ખૂણે રચાય છે. તો એ જે સમક્ષિતિજ દિશા હોય એનાથી 40 ડિગ્રીના ખૂણે આપણને જાંબલી રંગનો પ્રકાશ જોવા મળે છે અને 42 ડિગ્રીના ખૂણે અથવા આપણને લાલ પ્રકાશ જોવા મળે છે. આનો મતલબ એ થયો કે એ 40થી 42 એટલે 2 ડિગ્રીનો જે ખૂણાનો ગાળો મળ્યો એમાં આપણને જાનીવાલી પીનારા બધા રંગો દેખાય છે. 40 ડિગ્રી જાંબલી રંગનો પ્રકાશ છે એનો મતલબ કે જાંબલી રંગ નીચે છે, તો નીચેથી ઉપર તરફ આપણને જાનીવાલી પીનારા આવા રંગો દેખાતા હોય છે. તો મુખ્ય મેઘધનુષ આ રીતે રચાય અને આપણને સારો એવો પ્રકાશ ને સારા એવા રંગના પટ્ટા જોવા માટે આવા અસંખ્ય બૂંદોમાંથી પ્રકાશ આ રીતે પહેલાં વિભાજન, પછી પૂર્ણ આંતરિક પરાવર્તન, પછી વક્રીભવન, આ રીતે થઈને આપણા સુધી પહોંચવો જોઈએ. તો આપણને 2 ડિગ્રીના ગાળામાં 40 ડિગ્રીથી લઈને 42 ડિગ્રીના ગાળામાં બધા રંગો આપણને દેખાતા હોય છે. તો એ મેઘધનુષ આ રીતે રચાય. જો અહીંયા એનું એકદમ કલરફુલ આકૃતિ બતાવેલી છે કે સૂર્યપ્રકાશ શ્વેત છે એ અહીંયા પ્રવેશો, પછી એનું વિભાજન થયું, અહીંયાથી પૂર્ણ આંતરિક પરાવર્તન થયું, અહીંયાથી વક્રીભવન થયું. આમ જાનીવાલી પીનારા છે. તો આપણે મેઘધનુષ્ય જોઈએ તો આપણે આમ જોતા હોઈએ તો સૂર્ય આપણી પાછળ હોય અને નીચેથી ઉપર આમ જાનીવાલી પીનારા હોય. તો આપણી આંખ સાથે આ પોઈન્ટ અને છેક ઉપરનો પોઈન્ટ એ બે વચ્ચેનો આપણે ખૂણો બનાવીએ તો 2 ડિગ્રીનો હોય અને સમક્ષિતિજ સાથે આનો ખૂણો 40 ડિગ્રી અને સમક્ષિતિજ સાથે આનો ખૂણો 42 ડિગ્રી હોય છે. એટલે ચોક્કસ હાઇટ ઉપર જ આપણને આ રીતે મેઘધનુષ દેખાતું હોય છે. આને કહેવાય છે મુખ્ય મેઘધનુષ. હવે ગૌણ મેઘધનુષ શું છે એની વાત. મિત્રો, ગૌણ મેઘધનુષ્ય કેવી રીતે રચાય છે એની વાત કરીએ તો સૂર્યપ્રકાશ છે એ બૂંદ પર આપાત થાય. હવે એક ચોક્કસ ખૂણે આપાત થાય છે જેના લીધે સૌથી પહેલાં વક્રીભવન પામે, વિભાજન પણ ચાલુ થઈ જ ગયું હોય. પછી અહીંયા આપાત થયું, અહીંયા આપાત કોણ ક્રાંતિકોણ કરતાં મોટો હોય એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે. અહીંયા પણ આપાત કોણ ફરી પાછો ક્રાંતિકોણ કરતાં મોટો એટલે ફરીથી પૂર્ણ આંતરિક પરાવર્તન પામે અને પછી વક્રીભવન પામીને બહાર આવે. તો પેલામાં કેવું હતું, પહેલાં વિભાજન, પછી પૂર્ણ આંતરિક પરાવર્તન અને પછી નિર્ગમન એટલે વક્રીભવન. જ્યારે આમાં 2 વખત પૂર્ણ આંતરિક પરાવર્તન છે. પહેલાં પ્રકાશનું વિભાજન થાય, પછી 2 વાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, પછી વક્રીભવન થાય. પેલામાં પ્રકાશ ઉપરથી દાખલ થઈને આમ નીચે આવતો હતો, આમાં આમ નીચેથી દાખલ થઈને આમ થઈને ઉલટો થઈને પાછો આવે છે. તો એના માટે 50 ડિગ્રી અને 53 ડિગ્રીના ખૂણે આપણને આ દેખાતું હોય છે. અને અહીંયા જુઓ કે લાલ રંગનો ખૂણો નાનો છે અને જાંબલીનો મોટો છે. તો પૂર્ણ આંતરિક પરાવર્તન 2 વાર થવાના લીધે પ્રકાશની તીવ્રતા ઓછી થઈ જાય છે, પહેલી વસ્તુ. એટલે મુખ્ય મેઘધનુષ હોય જે પ્રાથમિક મેઘધનુષ એના કરતાં ગૌણ મેઘધનુષની તીવ્રતા ઓછી હોય એટલે એ ઝાંખું દેખાય. બીજું કે અહીંયા લાલ રંગનો પ્રકાશ છે એ ઓછા ખૂણે અને જાંબલી રંગનો પ્રકાશ વધારે ખૂણે છે. એનો મતલબ કે નીચે લાલ ને ઉપર જાંબલી હોય એટલે પ્રકાશનો રંગનો જે ક્રમ છે એ ઉલટાઈ જાય છે. પેલામાં નીચેથી ઉપર જાનીવાલી પીનારા હતું, આમાં ઉપરથી નીચે જાનીવાલી પીનારા હોય. તો એ ગૌણ મેઘધનુષમાં આવું હોય છે. જો આ જે છે નીચેવાળો કેસ છે એ પ્રાથમિક મેઘધનુષનો છે અને ઉપરવાળો જે કેસ છે એ ગૌણ મેઘધનુષનો છે. આ પ્રાથમિક મેઘધનુષ છે,
એમાં નીચેથી ઉપર જાની વાલી પીનારા છે, એની તીવ્રતા સારી એવી વધારશે. અને આ ઉપર જે રચાયું એ ગૌણ મેઘધનુષ છે, એમાં ઉપરથી નીચે જાની વાલી પીનારા છે, પણ એની તીવ્રતા સારી એવી ઓછી છે, કારણ કે એમાં 2 વાર પૂર્ણ આંતરિક પરાવર્તન થયેલું હોય છે. આ ગૌણ મેઘધનુષ હંમેશા દેખાય જ એવું જરૂરી નથી, એ એંગલ પર આધારિત છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક. સાદા માઇક્રોસ્કોપની સમજૂતી આપી પ્રતિબિંબ નજીક બિંદુએ નિયર પોઈન્ટ કહેવાય છે અને અનંત અંતરે રચાય એ માટે મોટવણીના સૂત્રો મેળવો. માઇક્રોસ્કોપ એટલે નાનાને મોટું જોવું અને એ દેખાડનાર સાધન હોય અને માઇક્રોસ્કોપ કહેવાય. તો મિત્રો, જે સાદું માઇક્રોસ્કોપ છે એ વાસ્તવમાં સિંગલ બહિર્ગોળ લેન્સ જ છે, જેની કેન્દ્ર લંબાઈ પ્રમાણમાં નાની હોય. તો એવો સિંગલ બહિર્ગોળ લેન્સ એટલે સાદું માઇક્રોસ્કોપ. ઓકે, હવે જો આપણે આ માઇક્રોસ્કોપમાં વસ્તુ છે એને મુખ્ય કેન્દ્ર ઉપર મૂકીએ, એટલે અહીંયાથી કેન્દ્ર લંબાઈ અંતરે, તો પ્રતિબિંબ અનંત અંતરે જતું રહે. તો આપણે શું કરવાનું કે કેન્દ્ર લંબાઈ કરતાં સહેજ ઓછા અંતરે વસ્તુને મૂકવાની. એટલે ધારો કે મુખ્ય કેન્દ્ર અહીંયા હોય તો વસ્તુ એની અંદર, તો આપણને એકદમ મોટું આભાસી અને ચત્તું પ્રતિબિંબ મળે. પણ નરી આંખે જો આપણે એ મોટું પ્રતિબિંબ જોવું હોય તો એ પ્રતિબિંબ આપણી આંખથી, આ આંખ એકચ્યુઅલી આ લેન્સની નજીક છે એવું વિચારવાનું, તો આપણી આંખથી એ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર અથવા એના કરતાં વધારે અંતરે હોવું જોઈએ. કેમ? તો એ 25 સેન્ટીમીટર છે એ આપણું નજીક બિંદુ એટલે નિયર પોઈન્ટ છે. એટલે આપણી આંખથી તમે કોઈ પણ વસ્તુને 25 સેન્ટીમીટર અથવા એનાથી દૂર રાખો તો જ સ્પષ્ટ દેખાય. એનાથી નજીક રાખો તો ગમે એટલો પ્રયત્ન કરે તો એ ફોકસ નહીં થાય. એવું ટ્રાય કરી જવાનું. તો આપણને વાંચતી વખતે ધીમે ધીમે પછી આમ આંખો ગીરાવા લાગે ને પછી ઊંઘ આવવા માંડે છે. એનું કારણ શું હોય છે કે જેમ જેમ ટાઈમ જાય એમ પછી છે ને આપણું બુક હોય એની નજીક આપણો ચહેરો જતો જાય. અને જ્યારે બુક અને આંખ વચ્ચેનું અંતર 25 સેન્ટીમીટરથી ઓછું થાય એટલે બધું ડીફોકસ થાય. એના કારણે પછી શું થાય કે આંખ છે એ એને ફોકસ કરવાનો સતત પ્રયત્ન કરે પણ કરે નહીં. એ 25 સેન્ટીમીટરથી ઓછા અંતરે હોય તો ફોકસ થાય જ નહીં. તો એના કારણે પછી એ જે મસલ્સ હોય છે આઈરિશ, એ થાકી જાય. સિલિયરી મસલ્સ હોય જે આપણા લેન્સને જાડું પાતળું કરવાનું કામ કરે અને તીવ્રતાને નિયંત્રિત કરે, એ આઈરિશ મસલ્સ હોય છે. તો એ બધા મસલ્સ થાકી જાય એટલે પછી આંખ થાકી જાય એટલે શટર પાડી દે એટલે ઊંઘ આવવા માંડે. સતત આ રીતે વાંચતા રહો તો પછી એ સ્ટ્રેસ અનુભવે અને પછી માથું દુખવા માંડે. એટલે વાંચવાની સાચી રીતે એ છે કે પ્રકાશ આંખ ઉપર નહીં બુક પર પડવો જોઈએ અને બુક એટલીસ્ટ 25 સેન્ટીમીટર કરતાં આપણાથી વધારે દૂર હોવી જોઈએ. ઓકે, આ જાણવા માટે છે. હવે વસ્તુને આપણે એફ ઉપર મૂકીએ તો પ્રતિબિંબ અનંત અંતરે જતું રહે ને, એ તો લેન્સ માટે ખબર છે બધાને. તો આપણે શું કરવાનું કે વસ્તુને કેન્દ્ર લંબાઈથી સહેજ ઓછા અંતરે મૂકવાની. અહીંયા મુખ્ય કેન્દ્ર અહીંયા હોય તો એની અંદર, તો આપણને આવું મોટું ચત્તું અને આભાસી પણ બહુ મોટું પ્રતિબિંબ મળે. પણ એ પ્રતિબિંબ આપણા આંખથી 25 સેન્ટીમીટર અથવા એનાથી વધુ હોવું જોઈએ. જો આપણે આ રીતની ગોઠવણી કરીએ તો પ્રતિબિંબ બહુ દૂર ઓલમોસ્ટ અનંત અંતરે મળે એટલે એકદમ ક્લિયર દેખાય. 25 સેન્ટીમીટરવાળું ચોખ્ખું જ દેખાય, પણ એના માટે આપણે પ્રયત્ન કરવો પડે એટલે એ કમ્ફર્ટેબલ ના હોય. પ્રતિબિંબ અનંત અંતરે હોય તો એકદમ કમ્ફર્ટેબલી જોઈ શકાય, તો આંખને સ્ટ્રેસ ના પડે. આવું હોય છે. આ સાદા માઇક્રોસ્કોપની રચના છે. એમાં રચનામાં કશું છે નહીં. અહીંયા એક અરીસો છે, આ લેન્સ છે અને અહીંયા જોવાનું બસ. તો આ સાદું માઇક્રોસ્કોપ છે. ઓકે, હવે આપણે સાદા માઇક્રોસ્કોપ માટે મોટવણીનું સૂત્ર મેળવવું છે. તો સૌથી પહેલાં તો પ્રતિબિંબ
આપણી આંખથી આપણા નિયર પોઈન્ટ અંતરે એટલે કે 25 સેન્ટીમીટર અંતરે રચાય એવી ગોઠવણી કરવી છે. 25 સેન્ટીમીટરે આપણને પ્રતિબિંબ તો ચોખ્ખું દેખાય પણ થોડોક શ્રમ પડે, સુખપૂર્વક જોઈ શકાય પણ પ્રયત્ન કરવો પડે. અને જો પ્રતિબિંબ અનંત અંતરે રચાય તો કોઈ પણ સ્ટ્રેસ વગર આપણે સુખપૂર્વક કમ્ફર્ટેબલી જોઈ શકીએ. તો પહેલાં આપણે પ્રતિબિંબ 25 સેન્ટીમીટરે રચાતું હોય એના માટે મોટાવણીનું સૂત્ર કરવાનું છે, ને પછી પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય એના માટે મોટાવણીનું સૂત્ર કરીએ છીએ. તો મિત્રો, સાદા માઇક્રોસ્કોપ માટે ડી આગળ ધારો કે પ્રતિબિંબ રચાવ્યું એટલે એ પ્રતિબિંબ અંતર થઈ જાય. મોટાવણીનું સૂત્ર લેન્સ માટે m બરાબર v/u, પણ લેન્સના સૂત્ર પ્રમાણે 1/v માઇનસ 1/u ઇક્વલ ટુ 1/f. તો 1/u ને આ બાજુ લઈ જાઓ, 1/f આમને, તો 1/u ઇક્વલ ટુ 1/v માઇનસ 1/f થાય. તો એ 1/u ની કિંમત આ મોટાવણીના સૂત્રમાં મૂકી દઈએ તો આ v નો v અને 1/u ની જગ્યાએ 1/v માઇનસ 1/f. આ v ને અંદર ગુણ નાખો એટલે આ 1 અને આ માઇનસ v/f. હવે અહીંયા પ્રતિબિંબ નિયર પોઈન્ટ ઉપર રચાયેલું છે તો એનો મતલબ v બરાબર d છે, પણ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપેલું અંતર છે ને એટલે સંજ્ઞા પ્રમાણે એ માઇનસ d લખાય. તો આ v ની જગ્યાએ માઇનસ d મૂકી દો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે m ઇક્વલ ટુ 1 પ્લસ d/f થઈ ગયું. તો જ્યારે પ્રતિબિંબ નિયર પોઈન્ટ ઉપર રચાતું હોય ત્યારે મોટાવણીનું સૂત્ર આવું છે. કેન્દ્ર લંબાઈ જેટલી નાની રાખો એટલી મોટાવણી વધુ મળે, કારણ કે આ તો આપણાથી બદલી ના શકાય ને, એ તો 25 સેન્ટીમીટર ફિક્સ જ છે. તો આ રીતે આપણને સાદા માઇક્રોસ્કોપની મોટાવણી મળી. આ મોટાવણી છે ઓરિજિનલી પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર જ છે. તો અહીંયા પ્રતિબિંબ મળ્યું હોય, અહીંયા વસ્તુ હોય તો એની ઊંચાઈઓનો ગુણોત્તર છે. હવે વાસ્તવમાં આ જે સિમ્પલ બહિર્ગોળ લેન્સ છે એ એક મેગ્નિફાયરનું કામ કરે છે અને એમાં એટલું મોટું પ્રતિબિંબ મળતું નથી હોતું. અને જો પ્રતિબિંબ ડી અંતરે રચાય તો આંખને શ્રમ પડે એ ફોકસ કરવામાં. તો હવે અનંત અંતરે પ્રતિબિંબ રચાતું હોય એવો કિસ્સો લઈએ. મિત્રો, હવે જ્યારે પ્રતિબિંબ અનંત અંતરે રચાય ત્યારે સાદા માઇક્રોસ્કોપની મોટાવણી કેવી રીતે અપાય છે એની વાત. તો નરી આંખે જોતા હોય એવો કિસ્સો પહેલાં લઈએ. તો ધારો કે વસ્તુની ઊંચાઈ h છે અને એણે મુખ્ય અક્ષ સાથે બનાવેલો ખૂણો ધારો કે θ0 છે. તો આપણે આને સ્પષ્ટપણે જોઈ શકતા હોઈએ એવી સ્થિતિ છે નરી આંખે. હવે tan θ0 આપણે વ્યાખ્યાયિત કરીએ તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે h/d. આ ખૂણો બહુ જ નાનો હોય એવું લઈએ તો tan θ0 નિયરલી θ0 થાય. હવે વચ્ચે આપણે આવો નાની કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ મૂકીએ અને વસ્તુને મુખ્ય કેન્દ્રની જસ્ટ અંદર મૂકી છે એવું વિચારીએ તો પ્રતિબિંબ અનંત અંતરે રચાઈ જાય. તો એ પ્રતિબિંબમાંથી આવતું કિરણ છે એ આપણી આંખ પાસે ધારો કે θi ખૂણો રહે છે. O ફોર ઓબ્જેક્ટ, I ફોર ઇમેજ. તો આ વસ્તુ એ મુખ્ય અક્ષ સાથે બનાવેલો ખૂણો છે અને આ પ્રતિબિંબમાંથી આવતા કિરણ એ મુખ્ય અક્ષ સાથે બનાવેલો ખૂણો છે. હવે આપણને ખબર છે કે મોટાવણી એટલે તો h'/h અથવા v/u. હવે અહીંયા tan θi અહીંયા આ ત્રિકોણમાં વ્યાખ્યાયિત કરીએ તો tan θi બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે અહીંયા પ્રતિબિંબ h' હોય ભાગ્યા પ્રતિબિંબ અંતર -v. કેમ માઇનસ? આમ હોય ને એટલે પ્રતિબિંબ અનંત અંતરે છે. હવે
આ એચ ડેશ છે એને આવું લખી શકાય એચ વી અપોન યુ. આ એચ ડેશ છે એને એચ વી અપોન યુ લખી દઈએ. તો એચ ડેશની જગ્યાએ એચ વી અપોન યુ અને આ માઇનસ વીનું માઇનસ વી રાખ્યું. તો આ વી વી ઉડી જાય તો માઇનસ એચ અપોન યુ થઈ ગયું. તો આ થીટા આઈ બરાબર થઈ ગયું એચ અપોન માઇનસ યુ. હવે આપણે વસ્તુ ક્યાં મૂકી છે? તો મુખ્ય કેન્દ્રથી જસ્ટ અંદર, એટલે ઓલમોસ્ટ મુખ્ય કેન્દ્ર પર મૂકી છે એવું વિચારી લો. તો આ મુખ્ય કેન્દ્રથી ઓપ્ટિકલ સેન્ટરનું અંતર એટલે લેન્સની કેન્દ્ર લંબાઈ એફ કહેવાય. અને એ આપાત કિરણની વિરુદ્ધ છે એટલે માઇનસ એફ લખાય. તો યુની જગ્યાએ માઇનસ એફ લખી દો તો આ માઇનસ માઇનસ પ્લસ એફ થઈ જશે. એટલે થીટા આઈ બરાબર એચ અપોન પ્લસ એફ થઈ ગયું. તો મોટવણી આ રીતે પણ વ્યાખ્યાયિત કરાય છે અને કોણીય મોટવણી કહેવાય છે. પ્રતિબિંબમાંથી આવતા કિરણે મુખ્ય અક્ષ સાથે બનાવેલો ખૂણો ભાગ્યા વસ્તુમાંથી આવતા કિરણે મુખ્ય અક્ષ સાથે બનાવેલો ખૂણો. તો થીટા આઈ આપણે આ કેસ પરથી શોધ્યો અને થીટા 0 છે એ આ કેસ ઉપરથી શોધ્યું. તો થીટા આઈ એટલે એચ અપોન એફ ભાગ્યા થીટા 0 એટલે એચ અપોન ડી. એચ એચ ઉડી જાય, ડી છેદના છેદમાંથી ઉપર આવી જાય એટલે એમ બરાબર ડી બાય એફ. નજીક બિંદુ પર હોય તો 1 પ્લસ ડી બાય એફ મોટવણીનું સૂત્ર હતું. અનંત અંતરે રચાય તો મોટવણી માત્ર ડી બાય એફ થાય. એટલે મોટવણી એક જેટલી ઓછી મળે. પણ એક જેટલી ઓછી થાય તો વાંધો નહીં, પણ પ્રતિબિંબ કમ્ફર્ટેબલી જોઈ શકાય. મોટવણી ધારો કે 10 મળતી હોય એના બદલે 9 મળે તો પ્રતિબિંબ 10 ગણા મોટા કરતાં 9 ગણું મોટું મળે પણ આરામથી જોઈ શકાય તો એ બધું સારું કહેવાય. એટલે મોટવણીમાં એકનો ફરક પડે છે એ બહુ મોટો તફાવત નથી. મેઇન વસ્તુ કમ્ફર્ટ છે. એટલે આપણે પ્રતિબિંબ અનંત અંતરે રચાય એ કેસ વધુ યોગ્ય કહેવાય. ઓકે. પણ આમાં મેઇન પ્રોબ્લેમ એ છે કે આ 25 સેન્ટીમીટર ફિક્સ છે. તો કેન્દ્ર લંબાઈ નાની રાખીને પ્રતિબિંબની મોટવણી વધારી શકાય. પણ પ્રોબ્લેમ એ થાય છે કે કેન્દ્ર લંબાઈ નાની કરો ને તો લેન્સનો વ્યાસ પણ સાથે સાથે નાનો થતો જાય છે. અને લેન્સનો વ્યાસ નાનો થાય એમાં 2 પ્રોબ્લેમ આવે છે. એક તો અંદર પ્રકાશ ઓછો પ્રવેશે એટલે પ્રતિબિંબ ઝાંખું થતું જાય. અને બીજું એ લેન્સ નાનો કરો એટલે વિવર્તન નામની એક ઘટના બને છે જેના કારણે પ્રતિબિંબ ધૂંધળું થતું જાય છે. એટલે 10 થી 15 ગણું મોટું પ્રતિબિંબ મેળવવા માટે આ સાદું માઇક્રોસ્કોપ ચાલે. બસ પછી એનાથી વધારે મોટું પ્રતિબિંબ મેળવવા જાઓ તો બહુ જ ઝાંખું અને એકદમ ધૂંધળું થઈ જાય એટલે ના મજા આવે. એના માટે સંયુક્ત માઇક્રોસ્કોપ વપરાય છે. એની રચના હવે કરીએ છીએ. મિત્રો આપણે જે લેબમાં જોઈએ છે એ સંયુક્ત માઇક્રોસ્કોપ કહેવાય છે. એની સમજૂતી અને મોટવણીનું સૂત્ર તારવવાનું છે. તો જે સાદું માઇક્રોસ્કોપ છે એમાં બહુ મોટું પ્રતિબિંબ મળતું નથી. એટલે એક ખામી દૂર કરવા માટે અહીંયા 2 લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે એને સંયુક્ત માઇક્રોસ્કોપ કહેવાય છે. તો એમાં 2 લેન્સ છે. એમાં જે વસ્તુ તરફનો લેન્સ છે એને ઓબ્જેક્ટિવ અથવા વસ્તુ કાચ કહેવાય છે. તો એ વસ્તુનું ઉલટું વાસ્તવિક અને મોટું વિવર્ધિત પ્રતિબિંબ આપે છે. જે આ બીજો લેન્સ આંખ તરફ છે આઈપીસ કહેવાય છે. એના માટે એ વસ્તુ તરીકે વર્તે છે. હવે આઈપીસ માટે આ વસ્તુ છે એ આ આઈપીસના પ્રથમ ફોકલ પોઈન્ટ ઉપર એટલે કે પ્રથમ મુખ્ય કેન્દ્રની નજીક હોય છે. એટલે એનું ફાઇનલ પ્રતિબિંબ આપણને ખૂબ જ મોટું ઉલટું મળે છે. એટલે મૂળ વસ્તુ કરતાં ખૂબ જ વિવર્ધિત અને ઉલટું પ્રતિબિંબ આપણને સંયુક્ત માઇક્રોસ્કોપમાં મળે છે. આ જે પ્રતિબિંબ છે એ આપણી આંખથી નિયર પોઈન્ટ અથવા એનાથી દૂર એટલે આપણે સારી રીતે જોવા માટે અનંત અંતરે હોય
એવું હોવું જરૂરી છે. હવે આ જે આઈપીસ છે એનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર એટલે દ્વિતીય ફોકલ પોઈન્ટ, એને આપણે B1 નામ આપ્યું, અને આ OB1 છે એ અંતર છે એ આ ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO છે. અને આ જે પ્રતિબિંબ રચાયું B' પર એ આઈપીસના પ્રથમ ફોકલ પોઈન્ટ એટલે પ્રથમ મુખ્ય કેન્દ્રની નજીક અથવા એનાથી અંદર રચાયું હોય છે. તો આ અંતર છે એ આઈપીસની કેન્દ્ર લંબાઈ FE થાય. તો આ બે બિંદુ B1 અને B' વચ્ચે જે ગેપ બચી એને માઇક્રોસ્કોપની ટ્યુબ લંબાઈ L કહેવામાં આવે છે. ઓબ્જેક્ટિવના દ્વિતીય ફોકલ પોઈન્ટ અને આઈપીસના પ્રથમ ફોકલ પોઈન્ટ વચ્ચેનું અંતર એટલે માઇક્રોસ્કોપની ટ્યુબ લંબાઈ. હવે મોટવણીનું સૂત્ર મેળવવા માટે સૌથી પહેલાં ઓબ્જેક્ટિવ વડે મળતી મોટવણી કરવી છે. તો આ જે વક્રીભૂત કિરણ છે એ મુખ્ય અક્ષ સાથે ધારો કે બીટા ખૂણો બનાવે છે. તો આમાં tan બીટા વ્યાખ્યાયિત કરીએ તો tan બીટા એટલે સામેની બાજુ આટલું એટલે h જ થાય ને, વસ્તુની ઊંચાઈ h ભાગ્યા પાસેની બાજુ એટલે આ OB1 એટલે તો FO થાય. તો tan બીટા બરાબર h/FO. એવી જ રીતે અહીંયા પ્રતિબિંબ H' રચાયું, એ પણ મુખ્ય અક્ષ સાથે બીટા ખૂણો જ રચે ને, અને આ બે સેમ જ છે. તો આમાં tan બીટા વ્યાખ્યાયિત કરો તો H'/L થાય. પણ મોટવણી એટલે તો H'/H. તો આ H'/H એટલે L/FO. તો આ ઓબ્જેક્ટિવ વડે મળતી મોટવણી થઈ. H' પ્રતિબિંબની ઊંચાઈ છે, ઓબ્જેક્ટિવ વડે મળેલું પ્રતિબિંબની ઊંચાઈ. H ઓરિજિનલ વસ્તુની ઊંચાઈ છે. FO છે એ ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ છે, અને L છે એ ટ્યુબ લંબાઈ છે. ઓકે, હવે આગળ. હવે મિત્રો, જે આંખ પાસેનો આઈપ્સ છે એ એક મેગ્નિફાયર તરીકે એટલે કે સાદા માઇક્રોસ્કોપની માફક વર્તે છે અને અનંત અંતરે પ્રતિબિંબ આપે છે એવું વિચારીએ. તો એના માટે મોટવણીનું સૂત્ર આપણે કરેલું. અહીંયા નિયર પોઈન્ટ આગળ રચાય એવું લઈએ તો 1 + d/FE, અને અનંત અંતરે લો તો ખાલી d/FE થાય. અહીંયા FE નો મતલબ થાય આઈપીસની કેન્દ્ર લંબાઈ. હવે બંને લેન્સ છે એની સંયુક્ત મોટવણી કરવી હોય તો મોટવણીઓનો ગુણાકાર થાય. M બરાબર ઓબ્જેક્ટિવ વડે મળતી મોટવણી ગુણ્યા આઈપીસ વડે મળતી મોટવણી કહેવાય. ઓબ્જેક્ટિવ વડે મોટવણી L/FO મળી, આઈપીસ વડે D/FE અનંત અંતરે પ્રતિબિંબ રચાતું હોય એવું લઈએ તો આ રીતે આપણને સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી મળી ગઈ. હવે FO અને FE જેટલા નાના રાખો એટલી સંયુક્ત મોટવણી વધુ મળે. D આપણાથી બદલાય નહીં, એ તો 25 સેન્ટીમીટર ફિક્સ જ છે. ટ્યુબ લંબાઈ મોટી વાપરવી પડે. તો વ્યવહારમાં આ જે FO અને FE છે એની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર કરતાં સહેજ ઓછી હોય છે, એટલાની આસપાસ હોય છે. એટલે L થોડુંક મોટું રાખવામાં આવે. આપણે એક ઉદાહરણ લઈએ તો FO ધારો કે 1 સેન્ટીમીટર છે, આઈપીસની કેન્દ્ર લંબાઈ ધારો કે 2 સેન્ટીમીટર છે, ટ્યુબ લંબાઈ 20 સેન્ટીમીટર હોય, અને આ કેપિટલ D તો 25 સેન્ટીમીટર છે જ. તો એ બધી કિંમતો મૂકો. ટ્યુબ લાઇન 20 સેન્ટીમીટર લીધી, FO 1 સેન્ટીમીટર, કેપિટલ D 25 સેન્ટીમીટર છે જ, અને FE 2 સેન્ટીમીટર કરી. તો આ ગણતરી કરો તો 250 મોટવણી મળી. એટલે સંયુક્ત માઇક્રોસ્કોપની મદદથી આપણે મૂળ વસ્તુ કરતાં 250 ગણું મોટું પ્રતિબિંબ મેળવી શકીએ. એટલું ઇનફ કહેવાય. જો બહુ વધારે પડતું પ્રતિબિંબ મોટું કરવા જઈએ તો પછી ઝાંખું થઈ જાય છે. તો આપણા માઇક્રોસ્કોપમાં લેબોરેટરીમાં જે બાયોલોજીમાં વપરાય છે એમાં 2 સેટિંગ્સ હોય છે, એક લો પાવર અને એક હાઈ પાવર. લો પાવરમાં
આ જે L/FO છે એ 10 જેટલી હોય છે અને આ પણ લગભગ 10 જેટલી હોય છે. એટલે આપણને મૂળ વસ્તુ કરતાં 100 ગણું મોટું પ્રતિબિંબ લો પાવરમાં મળે છે. બીજું એક હાઈ પાવર ગોઠવણી હોય છે, એમાં આ મૂળ વસ્તુ કરતાં 450 ગણું મોટું પ્રતિબિંબ મળે એવી વ્યવસ્થા કરેલી હોય છે. તો એનાથી વધારે પડતું મોટું પ્રતિબિંબ સંયુક્ત માઇક્રોસ્કોપથી જોવા જઈએ તો બહુ જ ઝાંખું અને અસ્પષ્ટ થઈ જાય છે. એટલે સંયુક્ત માઇક્રોસ્કોપ વડે મોટામાં મોટું પ્રતિબિંબ 450 ગણું રિઝનેબલ કહેવાય છે. મોટું પ્રતિબિંબ કરવું હોય તો થઈ જાય, પણ બહુ જ અસ્પષ્ટ થઈ જાય. એટલે નોર્મલી આવું કરવામાં આવે છે. ઓકે, દેટ્સ ઇટ.